તો ગાઈસ આપણે પહોંચી જશે સકડો લઈને ટાંકીએ. તો અહીંયા છે ટીપડા અને એક ટ્રેક્ટર ભરાય છે, પછી આપણે ભરવી સકડો. તો ફાઇનલી મિત્રો પાણી ભરી દીધું છે. ચલો નીકળીએ ડાયરેક્ટ ઘરે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેનલનો 79મો દિવસ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેનલનો 79મો દિવસ અને અત્યારે આપણે બેઠા છે દુકાને. તો આ છે આપણી દુકાન. તો ગાઈસ અત્યારે વાગ્યો છે 1 અને થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે. જમવામાં છે બટેકાનું શાક, નાસ્તો અને છાશ, કારણ કે ગરમી એટલી પડે એટલે છાશ પીવાની કંઈક મજા જ અલગ છે. તો ચલો ફટાફટ જમી લઈએ અને પછી જઈએ આપણી દુકાને. તો ચલો ગાઈસ, હવે આપણે જોઈશું પાણી ભરવા. તો આ છે આપણા ટીપડા અને સકડો હવે સ્ટાર્ટ કરવી. તો ગાઈસ આપણે પહોંચી જશે સકડો લઈને ટાંકીએ. તો અહીંયા છે ટીપડા અને એક ટ્રેક્ટર ભરાય છે, પછી આપણે ભરવી સકડો. તો કાલે તો આપણે પાણી નહોતું આવ્યું એટલે નહોતા આવ્યા ભરવા. તો આજે આવ્યા છીએ તો ટ્રેક્ટર ભરી દે પછી ભરવી સકડો. તો ફાઇનલી મિત્રો પાણી ભરી દીધું છે. ચલો નીકળીએ ડાયરેક્ટ ઘરે. ભરીને આપણે આવી ગયા સુઈ કરીએ અને અત્યારે અહીંયા પાણી ખાલી થાય છે. તો ચલો ફટાફટ પાણી ખાલી કરી લઈએ પછી જેવી કરે. તો આજે છે શનિવાર એટલે આપણે આવ્યા હતા હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવવા માટે. તો ચલો ગાઈસ, જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લઈએ. તો ગાઈસ જમીને આપણે આવી ગયા છે દુકાને અને આજે રાત્રે જમવાના છે ભવાયા. તો મિત્રો આજે તો આપણે મોડી રાત સુધી જાગવાનું છે, જ્યાં સુધી ભવાયા પૂરા થાય ત્યાં સુધી આજે આપણે દુકાને જ રહેવાનું છે. તો અહીંયા મારી દુકાનની સાઈડમાં ચોક છે, તો તમને અંજવાળું એનું જ દેખાતું હોય છે, કારણ કે બલ્બ બધા મૂકેલા છે LED. તો ગાઈસ આપણે કપડાં ચેન્જ કરીને થઈ ગયા છીએ રેડી. તો હવે જઈએ દુકાને. તો મિત્રો ટ્રાફિકના લીધે આપણે એક કાઉન્ટર દુકાનની બહાર પણ રાખ્યું છે, કારણ કે પબ્લિક હોય છે ફૂલ એટલે ટ્રાફિક થઈ જાય. તો એના લીધે આપણે એક કાઉન્ટર બહાર રાખ્યું છે ચોકલેટો અને નાસ્તા માટેનું. તો અત્યારે બનાવી છે આપણે ચા, કારણ કે ઊંઘ આવતી હતી એના લીધે. તો ચલો આપણે ચા પી લઈએ. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ મોટા ભાઈની દુકાને સોડા અને વસ્તુ લેવા માટે. તો અહીંયા માલ બધો લઈ લીધો છે આપણે. તો હવે નીકળવી ત્યાં દુકાને. તો મિત્રો અત્યારે સવારના 5 વાગવા આવ્યા છે. ટાઈમ જોઈ લો, 5માં ખાલી 14 મિનિટ બાકી છે. તો હવે આપણે જઈશું આરામ કરવા માટે. તો ચલો ગાઈસ, ભવા થઈ જશે પૂરા. તો હવે આપણે સૂઈશું. તો ચલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.